તો કેમ છો એચઆર એશિયન? તો આજે આપણે જોવાનું છે ધોરણ 10 સામાજિક વિજ્ઞાનનો ગનશોટ એક જ લેક્ચરમાં 1 થી 23 ચેપ્ટરના આઈએમપી ક્વેશ્ચન આજે પ્રોવાઈડ કરવાના છે. બરોબર? તો દરેક વિદ્યાર્થી મિત્રોએ આજે આ લેક્ચરની અંદર એન્ડ સુધી જોડાઈ રહેવાનું છે, કારણ કે આની અંદર એવા આઈએમપી ક્વેશ્ચન આપવાના છે કે જે તમારી બોર્ડ પરીક્ષા પ્લસ તમારી જે દ્વિતીય સત્રની એક્ઝામ છે હમણાં જાન્યુઆરીમાં એમાં પણ દેખાવાના છે. બરોબર? તો એ પહેલા આપણી ચેનલની અંદર જે બાળકો નવા છે તો એ બાળકોએ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે. ત્યારબાદ વિડીયોને લાઈક કરી દેવાનો છે અને આ વિડીયોને બને ત્યાં સુધી શેર પણ કરી દેવાનો છે. અને જે બાળકો હજી આપણી ટેલિગ્રામ ચેનલ પ્લસ વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન્ટ નથી તેની માટે ડિસ્ક્રિપ્શનમાં નીચે લિંક આપી દીધી છે. બરોબર? તો એની અંદર પણ બધા જ બાળકોએ જોઈન્ટ થઈ જવાનું છે. બરોબર? તો હવે શરૂ કરી દઈએ આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાનનો મોસ્ટ આઈએમપી ગનશોટ લેક્ચર, કે જેની અંદર 1 થી લઈને 23 સુધીના વિભાગ બી, સી અને ડી ના 2, 3 અને 4 માર્ક્સના બધા જ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આપવાના છે. બરોબર? તો બધા જ બાળકોએ એન્ડ સુધી જોડાઈ રહેવાનું. શરૂ કરી દઈએ પહેલું ચેપ્ટર, કે ચેપ્ટર નંબર 1 ભારતનો વારસો. બરોબર? તો એની અંદર વિભાગ એ હેતુલક્ષીમાં 1 માર્ક્સનો એક ક્વેશ્ચન પૂછાય છે. ત્યારબાદ વિભાગ બી ની અંદર 2 માર્કના 2 ક્વેશ્ચન આની અંદરથી આવે છે અને ટોટલ વાત કરી દઈએ તો 5 માર્ક્સનું વેઇટેજ છે. આ લેટેસ્ટ 2026 ની હમણાં બોર્ડની બ્લુપ્રિન્ટ આવી એના પ્રમાણેનો ગુણભાર લીધેલો છે. બરોબર? તો આની અંદર 2 માર્ક્સના જોઈએ કયા પૂછાય એવા છે. તો પહેલું, વારસો એટલે શું, તેના પ્રકાર જણાવો. એટલે વારસાની વ્યાખ્યા લખો અને તેના પ્રકાર કયા છે એ જણાવવાનું છે. ત્યારબાદ તફાવત આપો સાંસ્કૃતિક વારસો અને પ્રાકૃતિક વારસો. ત્યારબાદ છે ત્રીજો, નદીઓનું મહત્વ જણાવવાનું છે, અથવા તો બીજી કઈ રીતે પૂછાય, જો નદીઓને લોક માતાનું બિરુદ આપવામાં આવ્યું છે, સમજાવો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ભાઈ, 3જા નંબરનો કરી લેવાનો છે. ત્યારબાદ ચોથું, આર્યો પ્રકૃતિ પ્રેમી હતા, સમજાવવાનું છે. આર્યો વાળો પણ કરી લેવાનો છે. અને છેલ્લું છે દ્રવિડ લોકો વિશે ટૂંકમાં માહિતી આપવાની છે. બરોબર? તો આ 5 ક્વેશ્ચન કરવાના છે વિભાગ બી માટે પહેલા ચેપ્ટરની અંદરથી. ત્યારબાદ વાત કરી દઈએ ચેપ્ટર નંબર 2, ભારતનો સાંસ્કૃતિક વારસો, પરંપરાઓ, હસ્ત અને લલિત કલા. એની અંદરથી વિભાગ એ 1 માર્ક્સનો એક ક્વેશ્ચન આવે છે. ત્યારબાદ વિભાગ બી 2 માર્ક્સના 2 ક્વેશ્ચન આની અંદરથી પૂછાય છે. ટોટલ 5 માર્ક્સનું વેઇટેજ છે ભાઈ આ ચેપ્ટરનું. બરાબર? તો આની અંદર પણ 2 માર્ક્સના 2 ક્વેશ્ચન પૂછાવા લાયક છે. ત્યારબાદ જો માટી કામ વિશે ટૂંકમાં સમજાવવાનું છે, માટી કામ. ત્યારબાદ પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહીં, કહેવતનો અર્થ. અથવા તો આ બીજું કઈ રીતે પૂછાય, તો કે પાટણના પટોળા વિશે નોંધ લખો. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, કે ક્વેશ્ચન નંબર 2, સોરી 3 થઈ ગયું છે, 2 આવશે. બરોબર? ત્યારબાદ જો ભવાઈ વિશે જણાવવાનું છે ટૂંકમાં. પછી કથકલી નૃત્ય શૈલી વિશે માહિતી આપો અને ધાતુ કામ અથવા તો એના અથવામાં કરી લેવાનું છે જરી કામ. બરોબર? તો આની અંદર ભવાઈ કરી લેવાનું છે. ભવાઈ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ આ પટોળા વાળું અને પહેલું છે માટી કામ. તો આ ચેપ્ટર ની અંદરથી 2 માર્ક્સ માટેના આટલા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. બરોબર? આગળ વધીએ. ચેપ્ટર નંબર 3 કયું છે? ચેપ્ટર નંબર 3 ભારતનો સાંસ્કૃતિક વારસો, શિલ્પ અને સ્થાપત્ય. આની અંદરથી પહેલા હેતુલક્ષીની આપણે વાત કરી દઈએ તો 1 માર્ક્સનો એક હેતુલક્ષી આવે છે. ત્યારબાદ વિભાગ સી 3 માર્ક્સના 2 ક્વેશ્ચન આવે છે ભાઈ આની અંદરથી. વિભાગ સી માં 3 માર્ક્સના 2 ક્વેશ્ચન આવે છે અને ટોટલ વેઇટેજ 7 ગુણનું છે. બરોબર? તો આ ચેપ્ટરમાં 3 માર્ક્સના કયા પૂછાવા લાયક છે એ જોઈ લઈએ. પહેલા, ચોપડીની આકૃતિ જેવા એક સવાલ આની અંદરથી આકૃતિ વાળો ડેફિનેટલી પૂછવાનો છે ચેપ્ટર નંબર 3 માંથી. કઈ આકૃતિ કરવાની છે એ પણ કહી દીધું. જો 3.5, ત્યારબાદ 3.6, 3.8 અને 3.10 આટલી આકૃતિ કરી નાખવાની છે. આમાંથી એક સવાલ ડેફિનેટલી તમારી બોર્ડ 2024 માં આવવાનો જ છે ભાઈ. બરાબર? ત્યારબાદ વાત કરી લઈએ ચેપ્ટર પ્રશ્ન નંબર 2, પ્રાચીન ભારતના એક નગર તરીકે ધોળાવીરાનો પરિચય આપવાનો છે. બરાબર? ત્યારબાદ મોહેન્જો દારોના લોકો સ્વચ્છતા અને આરોગ્યના ઊંચા ખ્યાલો ધરાવતા હશે એમ સાથી કહી શકાય. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ભાઈ, ક્વેશ્ચન નંબર 3. ત્યારબાદ મોહેન્જો દારોની નગર રચનામાં રસ્તાઓ અને ગટર યોજના વિશે માહિતી આપવાની છે. ત્યારબાદ ગુપ્ત ભારતીય કલાનો સુવર્ણ યુગ
સાથી કહી શકાય, સમજાવો. ત્યારબાદ લોથલ ભારતનું અગત્યનું બંદર હતું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ભાઈ લોથલ, એ પણ કરી લેવાનો છે. ત્યારબાદ પ્રાચીન ભારતનું નગર આયોજન જણાવો. અને છેલ્લે ટૂંક નોંધ લખો મોઢેરાનું સૂર્ય મંદિર. તો આ મોઢેરાનું સૂર્ય મંદિર પણ કરી લેવાનું છે. 3 માર્ક્સ ની અંદર પૂછી શકાય એવો સવાલ છે. આ મોહેન્જોદારોના મોહેન્જોદારોના લોકો સ્વચ્છતા અને આરોગ્યના ઊંચા ખ્યાલો ધરાવતા હતા. આ પણ કરી લેવાનો છે. બરોબર, તો ચેપ્ટર નંબર 3 માંથી આટલા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, 8 આપ્યા છે, 2 પૂછાય છે આમાંથી. બરોબર, આગળ વધીએ. ચેપ્ટર નંબર 4 ભારતનો સાહિત્યક વારસો. એની અંદર હેતુલક્ષીમાં 1 માર્ક્સનો એક ક્વેશ્ચન આવે છે. ત્યારબાદ વિભાગ સી 3 માર્ક્સનો એક આવે છે અને ટોટલ 4 માર્ક્સનું વેઇટેજ છે. બરોબર, આની અંદરથી 3 માર્ક્સનો એક ક્વેશ્ચન નીકળે છે. કયો નીકળે છે કહી દઈએ ચાલો. તો ગુપ્ત યુગને સાંસ્કૃતિક સાહિત્યનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે, સમજાવો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ભાઈ, ગુપ્ત યુગ વાળો. ત્યારબાદ ભારતમાં વેદો કેટલા છે અને કયા કયા, સમજૂતી આપવાની છે ડિટેલમાં. ત્યારબાદ નાલંદા વિદ્યાપીઠ વિશે માહિતી લખો. નાલંદા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ત્યારબાદ તક્ષશિલા વિદ્યાપીઠ વિશે માહિતી લખવાની છે. અને કઈ રીતે કહી શકાય કે ઈસવીસનના 7મા શતકમાં વિદ્યાધામ વલ્લભી અતિ પ્રતિષ્ઠિત શિક્ષક કેન્દ્ર હતું, સમજાવો. તો આ પણ 5મા નંબરનો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. બરાબર, તો આની અંદરથી 3 માર્ક્સના આટલા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, કરી લેવાના છે. આગળ વધીએ. ચેપ્ટર નંબર 5 કે જેની અંદરથી 4 માર્ક્સના 2 ક્વેશ્ચન નીકળે છે ભાઈ. કેટલા? 2 ક્વેશ્ચન. બરાબર, કયો કયો છે? ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો. આની અંદરથી 4 માર્ક્સના 2, ટોટલ 8 માર્ક્સનું વેઇટેજ છે ભાઈ આ ચેપ્ટરનું. બરાબર, આગળ કયા કયા છે જો. રસાયણ શાસ્ત્ર 1 પ્રાયોગિક વિજ્ઞાન છે, વિધાન સમજાવવાનું છે. રસાયણ શાસ્ત્ર ભાઈ ડિટેલમાં સમજાવી દેવાનું રસાયણ શાસ્ત્ર. ત્યારબાદ વૈદિક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સામાં પ્રાચીન ભારતનું મહત્વ જણાવો. ત્યારબાદ છે વાસ્તુશાસ્ત્ર વિશે નોંધ લખવા. વાસ્તુશાસ્ત્ર આ વખતે પૂછાય એવો ક્વેશ્ચન છે ભાઈ. બરોબર, તો આટલા 3 જ આપ્યા છે ને આમાંથી 2 ડેફિનેટલી પૂછાવાના છે બોર્ડ 2026 ની એક્ઝામ ની અંદર, તો કરી લેવાના છે. બરોબર, આગળ વધીએ. ચેપ્ટર નંબર 6 ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો. એની અંદરથી વિભાગ બી 2 માર્ક્સના 2 ક્વેશ્ચન આવે છે. ટોટલ વેઇટેજ ની વાત કરી દઈએ તો 4 માર્ક્સનું વેઇટેજ છે ભાઈ આની અંદરથી. જોઈએ કયા કયા પૂછાય છે. ચાલો ભાઈ જો, ઇલોરાના કૈલાસ મંદિરનો ટૂંકમાં પરિચય આપવાનો છે. ત્યારબાદ એલિફન્ટાની ગુફાઓ વિશે નોંધ લખો. મોસ્ટ આઈપી ભાઈ એલિફન્ટાની ગુફાઓ આ વખતે પૂછાયો છે. ત્યારબાદ તાજમહેલ સ્થાપત્ય કલાનો ટૂંકમાં પરિચય આપવાનો છે. ત્યારબાદ ગોવાના દેવળો વિશે જણાવવાનું છે. પ્રાચીન સમયથી ભારત તીર્થભૂમિ રહ્યું છે, સમજાવો. બરાબર, અને છેલ્લે ફતેપુર સિકરી. ફતેપુર સિકરી પણ આ વખતે પૂછાયો છે. ફતેપુર સિકરીમાં કઈ કઈ ઇમારતોનો સમાવેશ થાય છે, ખાલી ઇમારતોના જ નામ જણાવવાના છે. આખું ડિટેલમાં ફતેપુર સિકરી જ સમજાવવાનું. બરાબર, એની અંદર કઈ કઈ ઇમારતો આવી છે એ જ ખાલી એના નામ લખી નાખવાના છે. 2 માર્ક્સ ની અંદર પૂછાયો છે. તો આ 6 ક્વેશ્ચન છે. બરાબર, 2 માર્ક્સ ની અંદર પૂછી શકાય એવા. આગળ ચેપ્ટર નંબર 7 આપણા વારસાનું જતન. હેતુલક્ષીની અંદર 1 માર્ક્સના 3 ક્વેશ્ચન પૂછાય છે અને ટોટલ 3 માર્ક્સનું વેઇટેજ છે. બરોબર, તો હેતુલક્ષી માટે સર અમારે ક્યાંથી વાંચવું, પ્રિપેરેશન કઈ રીતે કરવી, એની માટેની આઈએમપી પીડીએફ તમારા ગ્રુપની અંદર આવી જશે. વોટ્સએપ ગ્રુપ પ્લસ ટેલિગ્રામ ગ્રુપ. બરોબર, જે લોકો હજી નથી જોડાણા તો ડિસ્ક્રિપ્શનની અંદર એની લિંક આપેલી છે, જોઈન્ટ થઈ જવાનું છે. બરોબર, અને આ એનો પાસવર્ડ, એની અંદર પાસવર્ડ હશે ભાઈ. બરોબર, પાસવર્ડ કયો હશે એ પણ જણાવવાનું છે. એન્ડ સુધી જોડાઈ રહેવાનું છે. હમણાં વચ્ચે ક્યાંક જણાવી દેશું. બરોબર, કે એનો પાસવર્ડ શું છે. તો એન્ડ સુધી બધા જ બાળકોએ જોડાઈ રહેવાનું છે. હેતુલક્ષીનું પણ સમાધાન આની અંદર જ થવાનું છે. બરોબર, તો આ ચેપ્ટર નંબર 7 છે એ ખાલી હેતુલક્ષી માટે જ કરવાનું છે. 3 હેતુલક્ષી એની અંદરથી પૂછાય છે. આગળ વધીએ. ચેપ્ટર નંબર 8 કુદરતી સંસાધનો. હવેથી નકશો શરૂ થઈ ગયો ભાઈ. નકશો ડેફિનેટલી 4 માર્ક્સ ની અંદર કમ્પલસરી લખવાનો છે. બરોબર, એમાં અથવામાં નહીં આવે, કમ્પલસરી હશે. વિભાગ સી 3 માર્ક્સના 2 ક્વેશ્ચન આવે છે અને વિભાગ ડી ની અંદરથી 1 નકશો આની અંદરથી આ ચેપ્ટર માંથી પૂછાય છે. એમ કરશો ટોટલ કરશો એટલે 7 ગુણનું વેઇટેજ છે.
ચેપ્ટર નંબર 8 નું કુદરતી સંસાધનો, બરોબર. તો 3 માર્ક્સના 2 ક્વેશ્ચન આવે છે. કયા કયા આવે છે ચાલો જોઈએ. પેલું, જમીન નિર્માણની પ્રક્રિયા વર્ણવી અને તેના પ્રકારો શેના આધારે પાડવામાં આવ્યા છે સમજાવો. તો આ મોસ્ટ આઈએમપી સવાલ છે ભાઈ. જમીન નિર્માણની પ્રક્રિયા વર્ણવો અને તેના પ્રકારો શેના આધારે પાડવામાં આવ્યા છે એ જણાવવાનું છે. ભૂમિ સંરક્ષણના ઉપાયો જણાવો. ત્યારબાદ સંસાધન એટલે શું અને તેના ઉપયોગો જણાવો. પછી જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો. મોસ્ટ આઈએમપી ભાઈ, જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો કરી જ નાખવાના છે ભાઈ, મૂકવાનો નથી, બરોબર. ત્યારબાદ આગળ વધીએ. રણ પ્રકારની જમીન ઓછી ફળદ્રુપતા ધરાવે છે, કારણ સહિત સમજાવવાનું છે. ત્યારબાદ છે કાળી જમીનને કપાસની જમીન પણ કહેવામાં આવે છે. સમજાવજો, અહીંયા ઊંધા કાન પકડાવ્યા છો. સમજજો કે કાળી જમીન જે છે એને કપાસની જમીન તરીકે ઓળખવામાં આવે છે, સમજાવો, બરોબર. ત્યારબાદ આગળ વધીએ. ચેપ્ટર નંબર 9, વન અને વન્યજીવ સંસાધનો. એની અંદરથી હેતુલક્ષીમાં 1 માર્ક્સનો એક ક્વેશ્ચન આવે છે. ત્યારબાદ વિભાગ બી ની જો વાત કરી દઈએ તો 2 માર્ક્સનો એક ક્વેશ્ચન આવે છે. અને આની અંદરથી પણ એક નકશો પૂછાય છે વિભાગ ડી માંથી. ટોટલ મારશો એટલે 4 ગુણનું વેઇટેજ થાય છે. 2 માર્ક્સનો એક નકશો, એક હેતુલક્ષી, ટોટલ વાય છે 4 માર્ક્સનું, બરોબર. જોઈએ 2 માર્ક્સના કયા કયા પૂછાય છે. ચાલો, નિર્વનીકરણની અસરો. મોસ્ટ આઈએમપી ભાઈ, નિર્વનીકરણની અસરો કરી જ નાખવાનો છે. આ વખતે પૂછી શકાય એવો સવાલ છે ભાઈ. ત્યારબાદ વન્યજીવ સંરક્ષણ માટેના કોઈ પણ 4 ઉપાયો જણાવવાના છે. વન્યજીવ સંરક્ષણના કોઈ પણ 4 ઉપાયો. ત્યારબાદ જંગલ વિનાશના કારણો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, જંગલ વિનાશના કારણો કયા કયા છે. ભારતમાંથી લુપ્ત થતા વન્યજીવો વિશે ટૂંકમાં માહિતી આપવાની છે. ત્યારબાદ જૈવ આરક્ષિત ક્ષેત્ર એટલે શું, વ્યાખ્યા લખવાની છે. અને છેલ્લો, વહીવટી દ્રષ્ટિએ જંગલોના પ્રકાર જણાવી અને તેનું વર્ણન કરવાનું છે. 6થા નંબરનો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, તો આ પણ કરી લેવાનો છે, બરોબર. તો વિભાગ બી ની અંદર 2 માર્ક્સના 6 ક્વેશ્ચન છે. એમાંથી આ 3 ક્વેશ્ચન ઉપર પહેલા નજર કરવાની છે ભાઈ, બરોબર. આટલા તો 3 તો પહેલા થઈ જ જવા જોઈએ. ત્યારબાદ આગળ વધીએ. ચેપ્ટર નંબર 10, ભારત કૃષિ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ભાઈ, ભારત કૃષિ 4 માર્ક્સના 2 ક્વેશ્ચન આની અંદરથી આવે છે ભાઈ, ભારત કૃષિમાંથી. અને વિભાગ ડી એક નકશો. ટોટલ મારશો એટલે 9 માર્ક્સનું વેઇટેજ થાય છે. ભારત કૃષિ વિભાગ ડી માંથી 2 ક્વેશ્ચન અને એક વિભાગ ડી માં નકશો આની અંદરથી પૂછાય છે. ટોટલ વેઇટેજ 9 માર્ક્સનું છે. આગળ જોઈએ કયા કયા આવે એમ છે. 4 માર્ક્સ માટે ભારતમાં કૃષિના પ્રકારો કયા કયા છે તેની વિસ્તૃત ચર્ચા. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, ભારતમાં કૃષિના પ્રકારો કરી જ નાખવાનો છે ભાઈ, બરાબર. આ વખતે પૂછી શકાય એવો છે. ભારતીય કૃષિ ક્ષેત્રે થયેલા તકનીકી સુધારા એટલે કે ટેકનિકલ સુધારા કયા કયા હતા ભારતમાં કૃષિ ક્ષેત્રે, એ કરી નાખવાના છે, બરાબર. તો આ બીજો પણ ઇમ્પોર્ટન્ટ છે. ભારતમાં ઘઉં અને ડાંગરનો પાક સવિસ્તાર સમજાવો. અને છેલ્લો, ભારતમાં અર્થતંત્રમાં કૃષિનું યોગદાન જણાવો. પહેલા 2, આ 2 ઉપર પહેલા નજર જાવી જોઈએ. આ 2 માંથી એક ક્વેશ્ચન 4 માર્ક્સમાં બોર્ડ 2026 માં દેખાવાનો જ છે. કયો? કૃષિના પ્રકારો અને ટેકનિકલ સુધારા, બરોબર. આ 2 માંથી એક ક્વેશ્ચન આવવાનો જ છે. તો આ છે ભારત કૃષિ. કયા છે? 4 આપ્યા છે, બરોબર. આમાંથી 2 ક્વેશ્ચન પૂછાશે. આગળ વધીએ. ચેપ્ટર નંબર 11, ભારત જળ સંસાધન. હેતુલક્ષી માટે જ ખાલી ઇમ્પોર્ટન્ટ છે. 3 હેતુલક્ષી આની અંદરથી આવે છે. ટોટલ 3 માર્ક્સનું વેટેજ. સર ક્યાંથી કરશું? આઈએમપી પીડીએફ ગ્રુપની અંદર આવી જવાની છે, બરોબર. વોટ્સએપ ગ્રુપ પ્લસ ટેલિગ્રામ ગ્રુપ. હજી 2 બાળકો નથી જોડાના, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દીધી છે, જોઈન થઈ જાજો. અને એની અંદર પાસવર્ડ હશે. પાસવર્ડ ક્યાં મળશે? તો કે અહીંયા જ મળવાનો છે. હમણાં આગળ હું તમને પાસવર્ડ પણ આપણે આપીશું, બરોબર. તો એની માટે ચિંતા કરવાની જરૂર નથી, પાસવર્ડ પર તમને મળી જશે. ચાલો આગળ વધીએ. ચેપ્ટર નંબર 12, ભારત ખનિજ અને શક્તિના સંસાધનો જણાવવાના છે. હેતુલક્ષીમાં 1 માર્કનો એક ક્વેશ્ચન. ત્યારબાદ વિભાગ બી 2 માર્ક્સના 2 ક્વેશ્ચન. ટોટલ મારશો એટલે 5 માર્ક્સનું વેટેજ થાય છે. વિભાગ બી માંથી 2 માર્ક્સના 2 ક્વેશ્ચન ચેપ્ટર નંબર 12 માંથી પૂછાય છે, બરોબર. જોઈએ કયા કયા આવે છે. ચાલો, પહેલું તાંબાના ગુણધર્મ અને ઉપયોગ.
તાંબાનો ગુણધર્મ જણાવવાનો છે અને તેનો ઉપયોગ. ત્યારબાદ ભારતના કયા કયા રાજ્યમાંથી કોલસો મળી આવે છે જણાવવાનું છે. 4 રાજ્યના નામ આપવા ભાઈ, બરોબર. ત્યારબાદ આગળ વધીએ. આધુનિક યુગને ખનિજ યુગ તરીકે ઓળખવામાં આવે છે, શા માટે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ભાઈ, 3જા નંબરનો. ત્યારબાદ ચૂનાના પથ્થરના ઉપયોગો લખો. મોસ્ટ આઈએમપી, ચૂનાના પથ્થરના ઉપયોગ બોર્ડમાં ઘણી વખત પૂછાઈ ગયો છે ભાઈ. 4થા નંબરનો જે સવાલ છે, ચૂનાના પથ્થરના ઉપયોગો ઘણીવાર પૂછાઈ ગયો છે. આ વખતે પણ ફૂલ ચાન્સ છે પૂછવાના, બરોબર. તો ચૂનાના પથ્થરના ઉપયોગ વડે કરી નાખવાનો છે. ત્યારબાદ કોલસાના ઉપયોગો જણાવવાના છે. ત્યારબાદ લોખંડના પ્રકારો જણાવી અને તેના મુખ્ય પ્રાપ્તિ સ્થાનો કયા કયા છે એનું વર્ણન કરી દેવાનું છે, બરોબર. તો આની અંદરથી 2 માર્ક્સના 6 સવાલ છે. એમાંથી આ જે પહેલો છે, આ ખનિજ યુગ શું કામ કહેવાય એ, અને આ ચૂનાના પથ્થરના ઉપયોગો જણાવવાના, બરોબર. તો આટલા સવાલ પહેલા કરવાના છે. આગળ વધીએ. ચેપ્ટર નંબર 13, ઉત્પાદન ઉદ્યોગો, વિભાગ બી. 2 માર્ક્સના 2 ક્વેશ્ચન આની અંદરથી આવશે. ત્યારબાદ વિભાગ ડી માં એક નકશો જે છે એ આની અંદરથી પૂછાવાનો છે અને ટોટલ મારશો એટલે 5 માર્ક્સનું વેઇટેજ થાય છે. વિભાગ બી 2 માર્ક્સના 2 ક્વેશ્ચન ચેપ્ટર નંબર 13 માંથી પૂછાય છે, બરોબર. અને એક નકશો પણ આ ચેપ્ટર માંથી આવે છે. તો આ ચેપ્ટરને ખાસ તૈયાર કરવાનું છે નકશા માટે પણ. ચાલો આગળ વધીએ. સિમેન્ટ બનાવવા માટે કયા કયા કાચા માલની જરૂર પડે છે? 2 માર્ક્સ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ભાઈ, બરોબર. ત્યારબાદ ભારતના રાસાયણિક ખાતર ઉદ્યોગો વિશે ટૂંકમાં માહિતી આપવાની છે. ત્યારબાદ ભારતના રેશમી કાપડ ઉદ્યોગ વિશે માહિતી લખવાની છે. ત્યારબાદ છે પર્યાવરણીય અતિક્રમણને રોકવાના ઉપાયો જણાવો. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, ક્વેશ્ચન નંબર 4. ત્યારબાદ છે ગુજરાતના કાગળ ઉદ્યોગના 4 કેન્દ્ર જણાવવાના છે. અને છેલ્લો સવાલ, ભારતના પ્લાસ્ટિક ઉદ્યોગ વિશે ટૂંકમાં માહિતી આપો, બરોબર. તો આ 6થા નંબરનો પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તો આટલા ક્વેશ્ચન આ ચેપ્ટરની અંદરથી 2 માર્ક્સ માટે ઇમ્પોર્ટન્ટ છે. 6 ક્વેશ્ચન આપ્યા છે, બરોબર. આમાંથી 2 ક્વેશ્ચન પૂછાવા લાયક છે. ચાલો આગળ વધીએ. ચેપ્ટર નંબર 14, પરિવહન, સંદેશા વ્યવહાર અને વ્યાપાર, બરોબર. વિભાગ એ ની અંદર 1 માર્ક્સના 3 ક્વેશ્ચન પૂછાવાના છે. ટોટલ 3 માર્ક્સ છે. હેતુલક્ષી માટે, ઓનલી ફોર હેતુલક્ષી માટે જ આ ચેપ્ટરની તૈયારી કરવાની છે. ચેપ્ટર નંબર 14, બરોબર. ક્યાંથી કરશો તો કે એના માટેની આઈએમપી પીડીએફ વોટ્સએપ ગ્રુપ પ્લસ ટેલિગ્રામ ચેનલની અંદર બેની અંદર અપલોડ થઈ જવાની છે, બરોબર. તો હજી પણ જે બાળકો વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામમાં નથી જોઈન થયા તો એની માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, જોઈન થઈ જવાનું છે. અને એ પીડીએફ ની અંદર પાસવર્ડ હશે, એ પાસવર્ડ પર તમને આની અંદર જણાવવાનો છે. તો એન્ડ સુધી બધા જ બાળકોએ જોડાઈ રહેવાનું છે. આગળ વધીએ. ચેપ્ટર નંબર 15, આર્થિક વિકાસ. એની અંદર પણ હેતુલક્ષી માટે જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, બરોબર. 1 માર્ક્સના 3 પૂછાય છે, 3 ગુણનું વેઇટેજ છે. ચાલો આગળ. 16, ચેપ્ટર નંબર 16, આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ, બરોબર. એની અંદરથી 3 માર્ક્સનો એક ક્વેશ્ચન પૂછાય છે. ટોટલ વેઇટેજ 3 માર્ક્સ છે. કયા કયા પૂછાય છે જોઈ લઈએ. ચાલો, વૈશ્વિકીકરણ એટલે શું? ટૂંક નોંધ લખવાની, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. વૈશ્વિકીકરણ એટલે શું? બોર્ડમાં ઘણી વખત પૂછાઈ ગયેલો સવાલ છે, કરી નાખવાનો. ત્યારબાદ પર્યાવરણ સુરક્ષા માટેના પગલા જણાવવાના છે. ત્યારબાદ ખાનગીકરણના લાભો, ખાનગીકરણના લાભો આ વખતે પૂછી શકાય એવો ક્વેશ્ચન છે. ત્યારબાદ ટૂંક નોંધ લખો, વિશ્વ વ્યાપાર સંગઠન, બરોબર. તો આ પણ એક કરી નાખવાનું છે. આ 3 માર્ક્સના 4 સવાલ આપ્યા છે. આમાંથી એક સવાલ બોર્ડ 2026 ની એક્ઝામમાં દેખાવા લાયક. પહેલા વૈશ્વિકીકરણ વિશે ટૂંક નોંધ લખવાની છે. આ ક્વેશ્ચન પહેલા કરવો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બરોબર. આગળ વધીએ. ચેપ્ટર નંબર 17, બરોબર. આર્થિક સમસ્યાઓ અને પડકારો, ગરીબી અને બેરોજગારી. આની અંદરથી 4 માર્ક્સના ભાઈ 2 ક્વેશ્ચન આવી શકે એમ છે, બરોબર. ટોટલ વાત કરી દઈએ તો 8 માર્ક્સનું વેઇટેજ છે ચેપ્ટર નંબર 17 નું, બરોબર. કારણ કે 4 માર્ક્સના 2 ક્વેશ્ચન પૂછાય છે. આગળ કૃષિમાંથી પણ 2 હતા. ત્યારબાદ આગળ ચેપ્ટર 5 માંથી પણ 2 હતા, બરોબર. તો એવી રીતે ચેપ્ટર 17 ગરીબી અને બેરોજગારીમાં પણ 2 ક્વેશ્ચન પૂછાય છે. કયા કયા આવે છે જોઈ લઈએ. ચાલો, ગરીબી નિવારણ માટે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ
કોઈ પણ 5 યોજનાના નામ લખવાના છે અને નીચે તમને 2 યોજના આપી છે, જો પર્ટિક્યુલર 2 યોજનાના નામ આપ્યા છે, જણાવો. બરોબર, ચાલો આટલો સવાલ છે. ગરીબી નિવારણ માટે સરકારે જે યોજના શરૂ કરી હતી એમાંથી કોઈ પણ 5 યોજનાના નામ લખો અને નીચે આ 2 યોજના તમને કીધી છે તો આ 2 યોજના વિશે ટૂંકમાં માહિતી આપવાની છે. પેલી કઈ છે, જો માં અન્નપૂર્ણા યોજના, અને બીજી છે સેન્દ્રિય ખેતીને પ્રોત્સાહન. બરોબર, ત્યારબાદ છે બીજો બેરોજગારીનો અર્થ આપી તેના મુખ્ય સ્વરૂપો વિશે જણાવવાનો. તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બેરોજગારીનો અર્થ આપી તેના મુખ્ય સ્વરૂપો કરી નાખવાનો છે. ત્યારબાદ બેરોજગારી ઘટાડવા માટેના પ્રયાસોએ સરકારી યોજના અને કાર્યક્રમો મુખ્ય 4 સવિસ્તાર સમજાવવાના છે. બરોબર, ગરીબી ઘટાડવા માટેના મુખ્ય સરકારી ઉપાયોની સમજૂતી આપો. તો આ પણ એક ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે, કરી નાખવાનો છે. ત્યારબાદ વિશ્વ શ્રમ બજારનો ખ્યાલ સ્પષ્ટ કરવાનો છે. અને છેલ્લો ગરીબી એટલે શું અને ગરીબી હેઠળ જીવતા લોકોના લક્ષણો કયા કયા છે. તો આ એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, ક્વેશ્ચન નંબર 6. બરોબર, તો આટલા આ બીજો, ચોથો અને છઠ્ઠો. આની અંદરથી 4 માર્ક્સના 2 ક્વેશ્ચન પૂછાય છે. તમને 6 ક્વેશ્ચન આપ્યા છે તો સૌથી પહેલા આટલા ક્વેશ્ચન કરવા ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. બરોબર, આગળ વધીએ. ચેપ્ટર નંબર 18 ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ. ચાલો, વિભાગ સી 3 માર્ક્સનો જે છે એની અંદરથી 3 માર્ક્સના 2 ક્વેશ્ચન પૂછાય છે અને ટોટલ વેઇટેજ 6 માર્ક્સનું અહીંયા આપેલું છે. બરોબર, આગળ વધીએ. ચેપ્ટર નંબર હતું આપણે ભાઈ 18. બરોબર, કે ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ. તો ચેપ્ટર નંબર 18 ની અંદર 3 માર્ક્સ માટેના કયા કયા છે, તો કે ભાવ વધારાના કારણો જણાવવાના છે. કે ભાવ વધારો કઈ કઈ રીતે થાય છે, કયા કારણોથી થાય છે, તો એ કારણો જણાવી દેવાના છે. ત્યારબાદ ગ્રાહકનું શોષણ થવાના કારણો જણાવો. બરોબર, કે ગ્રાહકનું શોષણ જે છે કઈ કઈ રીતે થાય છે, એના પાછળના કયા કારણો જવાબદાર છે એ જણાવવાના. તો આ જ સવાલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ આગળ વધીએ. કાળું નાણું ભાવ વધારાનું એક કારણ છે, સમજાવો. કાળું નાણું ભાઈ ભાવ વધારાનું એક કારણ છે. આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, કરી નાખવાનો છે. ત્યારબાદ આની અંદરથી ભાઈ માર્કાના પૂરા નામ પૂછાય છે. બરોબર, લોગો આપેલા હોય, તમને ઘણા લોગો આ ચેપ્ટર ની અંદર આપેલા છે. બરોબર, તો આ માર્કાના પૂરા નામ, એમાં પહેલો કરવાનો છે ISI, ત્યારબાદ કરવાનો છે HACCP, ત્યારબાદ BIS. બરોબર, તો આના પૂરા નામ પેલા ખાસ કરી નાખવાના છે. આ વખતે હાઈ ચાન્સ છે ભાઈ પૂછાવાના 3 માર્ક્સ ની અંદર. બરોબર, 1 માર્ક્સ આવે. ત્યારબાદ ભાવ નિયંત્રણમાં જાહેર વિતરણ પ્રણાલીની ભૂમિકા સ્પષ્ટ કરવાની છે. બરોબર, તો આ પણ એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, ક્વેશ્ચન નંબર 5. ત્યારબાદ ગ્રાહક સુરક્ષામાં ગ્રાહક મંડળોના કાર્ય જણાવવાના છે. અને છેલ્લો ગ્રાહકે ખરીદી કરતી વખતે કઈ કઈ બાબતોની કાળજી રાખવી જોઈએ. બરોબર, તો આ પણ એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, કરી નાખવાનો ક્વેશ્ચન નંબર 7. બરોબર, આગળ વધીએ. ચેપ્ટર નંબર 19 માનવ વિકાસ. આની અંદર વિભાગ A 1 માર્ક્સનો 1 ક્વેશ્ચન અને ત્યારબાદ વિભાગ સી કે 3 માર્ક્સના આની અંદરથી 1 ક્વેશ્ચન પૂછાય છે. 3 માર્ક્સનો 1, હેતુલક્ષીમાં 1, ટોટલ છે 4 માર્ક્સનું વેઇટેજ. ચેપ્ટર નંબર 19. આગળ વધીએ. કયા કયા પૂછાવા લાયક છે, જો ભાઈ અભિયમ યોજના વિશે ટૂંકમાં માહિતી આપવાની છે. અભિયમ યોજના શું છે એ જણાવવાનું છે. ત્યારબાદ ભારત સરકારની મહિલા કલ્યાણકારી યોજનાને ક્રમિક રીતે વર્ણવવાની છે. તો આ એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, આ વર્ષે પૂછાયો, ટ્રેન્ડિંગમાં ચાલે જ ભાઈ. બરોબર, કે માનવ વિકાસ આંકમાં ભારત મધ્ય વિકાસની હરોળમાં છે, તો તે ઉચ્ચતમ માનવ વિકાસની શ્રેણીમાં લઈ જવા માટે તમારે શું કરવું જોઈએ. બરોબર, તો આ પણ ક્વેશ્ચન નંબર 3 પણ આ વખતે પૂછી શકાયો છે. ત્યારબાદ ભારતમાં મહિલાઓ સાથે કેવા પ્રકારે ભેદભાવ જોવા મળે છે. બરોબર, તો આ પણ એક ઇમ્પોર્ટન્ટ છે ભાઈ, ચોથા નંબરનો, કે ભારતમાં મહિલાઓ સાથે કેવા પ્રકારે ભેદભાવ જોવા મળે છે, તો એની ચર્ચા કરો. ત્યારબાદ સ્ત્રી પુરુષની અસમાનતાના કોઈ પણ 3 કારણો જણાવવાના છે. બરોબર, તો આ સ્ત્રી પુરુષની અસમાનતા વાળો બોર્ડમાં ઘણી વખત પૂછાઈ ગયેલો છે. ત્યારબાદ ભારતમાં સ્વસ્થ સુધારા માટે થયેલ કામગીરી વર્ણવવાની છે. બરોબર, તો આટલા ક્વેશ્ચન છે, 3 માર્ક્સ માટે પૂછી શકાય એવા 6 ક્વેશ્ચન આપ્યા છે. પહેલા તમારે આ 3 ઉપર ફોકસ કરવાનું છે. બરોબર, આગળ વધીએ.
ચાલો ભાઈ, હવે શરૂ કરી દઈએ આપણે ચેપ્ટર નંબર 20, ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો. આની અંદરથી હેતુલક્ષીમાં 1 માર્ક્સનો એક ક્વેશ્ચન આવે છે. ત્યારબાદ વિભાગ બી માંથી 2 માર્ક્સના 2 ક્વેશ્ચન, અને ટોટલ મારશો એટલે 5 માર્ક્સનું વેઇટેજ આની અંદરથી નીકળે છે. બરોબર, 20મા ચેપ્ટરમાં એક હેતુલક્ષી, 2 માર્કના 2 ક્વેશ્ચન અને ટોટલ 5 માર્ક્સનું વેઇટેજ આ ચેપ્ટરનું છે. આગળ જોઈએ કયા કયા પૂછવા લાગે. ચાલો ભાઈ, તફાવત આપો આતંકવાદ અને બળવાખોર. બરોબર, તો આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ભાઈ. તફાવત આપવાનો છે આતંકવાદ અને બળવાખોર. 2 મુદ્દા લખવાના છે કારણ કે 2 માર્ક્સનો ક્વેશ્ચન છે. ચાલો ભાઈ, બીજો નક્સલવાદની આંદોલન વિશે ટૂંકમાં માહિતી આપવાની છે. ત્યારબાદ છે આતંકવાદની સામાજિક અસરો. સામાજિક, આર્થિક નહીં ભાઈ, સામાજિક અસરો જણાવવાની છે. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ભાઈ. ત્યારબાદ સંપ્રદાયતા વિશે ટૂંકમાં માહિતી આપવાની છે. અને છેલ્લો 5મા નંબરનો જે છે એ આતંકવાદની કોઈ પણ 4 આર્થિક અસરો જણાવવાની છે. અને છેલ્લો ફક્ત અનુસૂચિત જનજાતિ માટે બંધારણીય જોગવાઈઓ લખવાની છે. બરોબર, તો 2 માર્ક્સ માટેના આ 6 ક્વેશ્ચન આપેલા છે. આટલા ક્વેશ્ચન પહેલા કરવાના છે. બરોબર, આગળ વધીએ. કયા છે ભાઈ? ચેપ્ટર નંબર 21, સામાજિક પરિવર્તન, વિભાગ ડી. 4 માર્ક્સનો એક ક્વેશ્ચન આની અંદરથી આવે છે. ટોટલ મારશો 4 માર્ક્સનું વેઇટેજ થાય છે. બરોબર, કયા કયા છે ભાઈ જોઈએ આપણે. બંધારણમાં આપેલા બાળકોના અધિકારો જણાવો, કે બંધારણમાં જે છે એ બાળકો માટેના કયા કયા અધિકારો આપ્યા છે, બાળકને કયો અધિકાર મળવો જોઈએ. બરોબર, બંધારણને અનુલક્ષીને, તો એ તમારે જણાવવાનું છે. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે 1લા નંબરનો. ત્યારબાદ ભ્રષ્ટાચાર નાથવાના સરકારી પ્રયાસો જણાવવાના છે. બરોબર, અને ત્રીજો છે દિવ્યાંગ વિદ્યાર્થીઓને મળતી વિશિષ્ટ સવલતો જણાવો. પછી છે 4થા નંબરનો ભારતમાં બાળ શ્રમિકોની માંગ વધુ હોવાને કારણો જણાવવાના છે. બરોબર, તો આ 4થા નંબરનો ભાઈ ઇમ્પોર્ટન્ટ છે, આ વખતે પૂછી શકાય એવો છે. ચાલો ભાઈ, 5મા નંબરનો બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારોની મુખ્ય જોગવાઈઓ સમજાવવાની છે. તો આ પણ 5મા નંબરનો પણ ઇમ્પોર્ટન્ટ છે. છેલ્લે 6થા નંબરનો કે વૃદ્ધોની સમસ્યાઓ વર્ણવો તથા તેમના રક્ષણ અને કલ્યાણ સંબંધિત જોગવાઈઓ વર્ણવવાની છે. બરોબર, તો આ 6 ક્વેશ્ચન છે 4 માર્ક્સ માટે. આમાંથી એક ક્વેશ્ચન ડેફિનેટલી પૂછાવાનો છે. બરોબર, આગળ ચેપ્ટર નંબર 22 અને 23. સર, આની અંદરથી ક્વેશ્ચન પૂછાય. ચેપ્ટર નંબર 22 અને 23 ઓનલી ફોર હેતુલક્ષી માટેનું ચેપ્ટર છે. બરોબર, કારણ કે આ ગયા વર્ષે હજી એડ થયા છે, નવા ચેપ્ટર છે, એટલે આની અંદરથી ખાલી તમે હેતુલક્ષી માટે આની પ્રિપેરેશન કરી શકો છો. અને એવું લાગે તો આ 2 ચેપ્ટર જે છે એ ખાલી 4 માર્ક્સના છે. બરોબર, આની અંદરથી 2 હેતુલક્ષી પૂછાય છે એવું લાગે તો તમે આ ચેપ્ટરને સ્કીપ પણ કરી શકો છો. બરોબર, કારણ કે 4 માર્ક્સના જ વેઇટેજ છે 2 ચેપ્ટર થઈ. બરોબર, તો આને તમે સ્કીપ પણ કરી શકો છો. ચાલો ભાઈ, 22મા નંબરનું આ પ્રકૃતિમાં પોષણ વ્યવસ્થા, એની અંદરથી વિભાગ એમાં 1 માર્ક્સના 2 ક્વેશ્ચન પૂછાય છે. ટોટલ મારશો એટલે 2 ક્વેશ્ચન આની અંદરથી આવે છે. બરોબર, ચાલો છેલ્લું ચેપ્ટર કે માર્ગ સલામતી અને વાહન ચાલક. બરોબર, એની અંદરથી વિભાગ એમાં 1 માર્ક્સના 2 ક્વેશ્ચન પૂછાવા લાયક છે. અને ટોટલ તમે મારશો એટલે 2 માર્ક્સનું વેઇટેજ થાય છે. બરોબર, ચેપ્ટર નંબર 22 અને ચેપ્ટર નંબર 23 ફરી એકવાર ઓનલી ફોર હેતુલક્ષી માટે જ કરવાના છે. આની અંદરથી બીજી કોઈ વસ્તુ મળવા પાત્ર છે નહીં. બરોબર, આની પ્રિપેરેશન ક્યાંથી કરશો? તો આના માટેની મોસ્ટ આઈએમપી પીડીએફ જે છે, બરોબર, એ આપી દેવાની છે. અને સર આપને પાસવર્ડ પણ જણાવી દેવાના છે. બરોબર, કે આની અંદર પાસવર્ડ કઈ ટાઈપનો છે? તો સાહેબ પાસવર્ડ જણાવી દો. કેમ છો ધોરણ 10 ના દરેક વિદ્યાર્થી મિત્રો, યાર આજે સમાજનો લેક્ચર તમારો પૂરો થઈ ગયો છે. બીજા ક્લાસમાંથી અહીંયા તમારી પાસે આવવું પડ્યું, કારણ કે તમારો યાર જોરદાર આ સમાજનો લેક્ચર પતી ગયો છે. અને આજે તમને એવી આઈએમપી મળી છે મારા ભાઈ, કે જે તમારી હમણાં પ્રિલિમ પરીક્ષા આવશે એમાં તો પૂછાય, પણ મારા ભાઈ બોર્ડની પરીક્ષા બોર્ડ 2026 ના બધા આઈએમપી આપ્યા છે. તો આ બધા સવાલ કરી નાખજો મારા ભાઈ, મોસ્ટ આઈએમપી સવાલ છે. અને 1 માર્ક્સનો જે તમારો ડાઉટ છે કે હવે 1 માર્ક્સની તૈયારી ક્યાંથી કરવી? તમારે એમસીક્યુ ખાલી જગ્યા જોડ આ ખરા ખોડા કરવા ક્યાંથી? ડોન્ટ વરી, એના માટે જોરદાર પીડીએફ એ મળવાની છે આપણને. 1 થી 23 પાર્ટ માટેની પીડીએફ મળશે. ક્યાં મળશે? વોટ્સઅપમાં અને ટેલિગ્રામમાં જોઈન થઈ જાઓ. ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, બંનેમાં અપલોડ કરી દેશું. જે લોકો મોડા વોટ્સઅપમાં જોડાય
એ લોકો ટેલિગ્રામમાં ચેક કરી લેવું, એમાં તો અપલોડ થઈ જ ગઈ હશે. તો ચાલો, એનો પાસવર્ડ છે HRS પછી SS, જુઓ HRSSS ટ્રિપલ એસ થઈ ગયા. અને પછી લખવાનું છે તમારે 2026. આ તમારો પાસવર્ડ છે મારા ભાઈ, બધું કેપિટલ હો, કેપિટલ એક કઈ વસ્તુ સ્મોલ કરવાની નથી. HRS પાછા SS પછી 2026. આ પાંચડો નથી, આ 5 નથી, આ SS છે, ટ્રિપલ એસ છે. HRSSS 2026. તો આ તમારો પાસવર્ડ છે મારા ભાઈ, સ્ક્રીનશોટ પાડી લેજો. આ પાસવર્ડ તમે PDF માં નાખશો એટલે PDF તમારી ખુલી જશે. 24 કલાકમાં PDF આવી જાય. 24 કલાક 24 કલાક મસ્ત PDF બને છે મારા ભાઈ, એક નંબર બધા સવાલ હશે. અને કોન્સેપ્ટ સમજજો, હજી કહું છું ગોખતા નહીં, પહેલામાં B, બીજામાં C, ત્રીજામાં એવું નહીં મારા ભાઈ. સમજજો કોન્સેપ્ટ, કે નદીના લોકમાં કહેવાય છે તો હુકામ કહેવાય, લોકમાં તો વિરુદ્ધ આપ્યું, હુકામ આપ્યું છે મારા ભાઈ. મોહેન્દ્રો નગર વ્યવસ્થા બહુ મસ્ત છે, હુકામ છે. સમજજો ધ્યાનથી. તો આ બધા MCQ તમે કરી લેશો, ખરા ખોટા બરાબર કરી નાખજો, એક નંબર માર્ક્સ આવવાના છે. અને તમારા 24 માંથી 24 લાવવા માટેની હેતુલક્ષીની સિરીઝ પણ ખૂબ જ ટૂંક સમયમાં આવી રહી છે, કારણ કે HRS ઓલવેઝ વિથ યુ સમાજ પતી ગયું છે મારા ભાઈ. ગણિત, વિજ્ઞાન ને સમાજ બધું 3 વિષય બતાવ્યું, 3 વિષય. હવે ખાલી અંગ્રેજી બાકી. અંગ્રેજી પણ આપણે ટૂંક સમયમાં લાવીએ છીએ. અને હા, તમારા લોકોનો જો સાથ ને સપોર્ટ હશે, તમારા લોકોની ઈચ્છા હોય કે સર ગુજરાતી લાવો, સર હિન્દી લાવો, સર સંસ્કૃત લાવો, સર કોમ્પ્યુટર લાવો, બધું લાવશું. કમેન્ટમાં કહી દેજો ભાઈ, જરૂર કમેન્ટમાં જણાવો. એવું લાગે તો આપણો નંબર છે તમારી પાસે, નંબરમાં જણાવો. બાકી તમે જણાવશો તો તમારા માટે બધું કરવા તૈયાર છીએ. પણ તમારે જે પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ તો તમને કહેવા પડશે. તો પ્રોબ્લેમ કયો તો બધી જ વસ્તુ અમે કરશું. બાકી પ્રોબ્લેમ તમારે કોમેન્ટમાં લખી દો. બાકી મજા આવતી હોય તો યાર સારી સારી કોમેન્ટ કરતા રહેજો. બાકી આવવાના લેક્ચર તો આવતા જ રહેવાના છે. અને 1 તારીખે જ્યારે નવું વર્ષ આવે છે, હમણાં 31 ડિસેમ્બર પતી જાય, પણ 2026 જોરદાર અનાઉન્સમેન્ટ આવે છે, જોરદાર. છેલ્લે સુધી રહેવાનું છે. બાકી HRS તમને છેલ્લી પરીક્ષા સુધી સાથ આપશે, બોર્ડની છેલ્લી પરીક્ષા સુધી સાથ આપશે. અને તમારા બધાના સ્કૂલમાં પ્રિલિમ પરીક્ષા શરૂ થાય. પ્રિલિમ પરીક્ષાના બી IMP આપણે કાઢ્યા છે. પ્રિલિમ પરીક્ષા માટે બી શું શું કરવું, શું શું ના કરવું, બધી વસ્તુ આપણે કાઢી છે. એના માટે બી જો તમે કહેતા હશો તો IMP લેક્ચર દ્વિતીય સત્રની પરીક્ષા માટે લાવીએ. જો તમારા બધાના આવા બધા પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જણાવી દો. બાકી હર હંમેશ તમારા માટે કામ કરવાના છે. આજે 1 થી 23 પતાવ્યા છે. PDF નો જે પાસવર્ડ છે HRSSS 2026 આ નાખવાનો છે. PPT અને MCQ વાળી PDF બંને ખુલી જવાનું છે. અને આજે આપણે અહીંયાથી વિદાય લઈએ છીએ. થેન્ક યુ સો મચ. તમારા લોકોનો સપોર્ટ છેલ્લે સુધી રાખજો મારા ભાઈ. અમે પણ અમારો સપોર્ટ છેલ્લે સુધી રાખશું. મળે છે આના પછી ઇંગ્લિશના લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.